કે દીકરી નાની હોય કે મોટી હોય, કેજીમાં ભણતી હોય કે કોલેજમાં કુમારિકા હોય, દીકરી સદાય દીકરી જ રહે છે. મા બાપ માટે બાળપણમાં બિંદાસ દીકરી ભલે બાપ સામું ચપ બોલતી હોય, માનું મન રાખતી ન હોય, ભાઈને ભાળીઓ ન મૂકતી હોય, બહેનો આરે બથો બથાવતી હોય અને શેરીમાં સિપરા ઉડાડતી હોય, પણ જ્યારે યુવાન થાય ત્યારે તરત જ ગંભીરતા ધારણ કરી લે છે. લગ્ન વખતે પીઠી ચોળી આમ તેમ સહેલી સાથે આનંદ માણતી હોય, હજી જાન આવવાની થોડી વાર છે, પણ જ્યારે ગામમાં કે શેરીમાં જાન આવે છે ત્યારે નાના નાના ટાબરી આનંદમાં આવી જાય ને બૂમો પાડે છે, જાન આવી ગઈ, જાન આવી ગઈ. અને આ શબ્દો જ્યારે પીઠી ચોળેલી કન્યાના કાને પડે છે ત્યારે તમામ સહેલીઓનો સંગાત અને આનંદ એક બાજુ મેલી ઘરમાં જ્યાં ગણેશ બેસાડ્યા છે, જે ગણેશની સ્થાપના છે, ત્યાં આવીને બેસી જાય છે કે હવે મારે આ ઘરનો માંડવો છોડવાનો સમય આવી ગયો. મારા પિતાની છત્રછાયા જેવો આ વહાલનો વડલો છોડી આજે પારકાને પોતાના કરવાનો સમય આવી ગયો છે. જે ઘરમાં રમતી હતી ઢીંગલીથી તે સમય ક્યારે પસાર થઈ ગયો એની ખબર જ ના રહી. અને આમ જાન પરણીને ગામમાંથી વિદાય લે છે. દીકરી પિયરના છેલ્લા ઝાડવા જોઈ લે છે. મા બાપ, ભાઈ બહેન, સહેલી, કુટુંબ, પરિવાર મૂકીને સાસરે જાય છે કે પિયરના તમામ સંભાળાને પોતાના હૃદયના એક ખૂણામાં ધરબી દે છે. સાસરિયાવાળા કે ગામમાં પૂછે કે વહુ કરિયાવરમાં શું લાવ્યા? અરે આ કન્યાની લાગણીઓનો તો કોઈ અહીંયા વિચાર જ નથી કરતું. હકીકતમાં સાસરિયામાં આવતી દીકરી બાપના ઘરેથી શું લાવી એના કરતાં કેટલું બધું મૂકીને આવી છે. મા બાપ, ઘરબાર, પરિવાર, ગામ બધું મૂકીને આવી છે. અને આ વસ્તુનો જ્યારે સમાજ વિચાર કરશે ત્યારે જ તેના સંસારમાં સુગંધ આવશે. અરે નવી વહુનું સાસરિયામાં આવવું અને નવા બાળકનો જન્મ થવો આ બંને એક સરખું જ છે કે બાળક જ્યાં સુધી માના ઉદરમાં હતું એને કોઈ કષ્ટ ન હતું. ખોરાક, હવા, પાણી બધું જ મા થકી મળી રહેતું. કોઈ અવાજ, કોઈ ઘોંઘાટ ન હતો. સંપૂર્ણ શાંતિ હતી અને માના ઉદરમાં. પણ જ્યારે 9 મહિના બાદ એને બહાર આવવાનું થાય ત્યારે કષ્ટ થાય છે. હવે એને ખોરાક, હવા, પાણી જાતે લેતા શીખવું પડશે, ચાલતા બોલતા શીખવું પડશે. બસ આવું જ નવી આવેલી વહુ માટે છે. અત્યાર સુધી પિતાના ઘરે કોઈ ચિંતા ન હતી, હવે નવા ઘરમાં ચાલતા શીખવું પડે છે. સાસુ સસરા કે પરિવારના સભ્યો સાથે જીવતા શીખવું પડશે. જેમ નવજાત શિશુને બાળકને પ્રેમ આપીને બધું શીખવીએ છીએ એમ નવી આવેલી વહુને પણ પ્રેમ આપીને શીખવવું જોઈએ. દીકરીનો જન્મ થાય એટલે પિતાને ત્રીજી આંસુ ભરેલી આંખ મળે છે, જેના હૈયામાં હંમેશા છુપાયેલી રહે છે. પ્રકૃતિએ પુરુષને રડવા માટે આ ત્રીજી આંખ જ્યારે રડે છે ત્યારે દીકરીને વિદાય આપતો ચોધાર આંસુડે રડતો બાપ રૂડો લાગે છે.